વાત કરીએ થોડી જ ક્ષણોમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જે પાર્થિવ દેહ છે તે તેમના પરિવારજનોને સોંપવામાં આવશે। થોડી જ ક્ષણોમાં તેમનો પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાશે। અંજલિબેન અને ઋષભ રૂપાણીને અત્યારે પાર્થિવ દેહ સોંપાઈ રહ્યો છે। અત્યારે સિવિલ હોસ્પિટલ પહોંચી ચૂક્યા છે। અમારી સાથે સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે સિવિલ હોસ્પિટલથી જોડાઈ ગયા છે। કુશાંગ, જે રીતે અત્યારે અંજલિ રૂપાણી અને ઋષભ રૂપાણી અત્યારે સિવિલ પહોંચ્યા છે અને થોડી જ ક્ષણોમાં તેમનો પાર્થિવ દેહ છે તે પરિવારજનોને સોંપાશે। કુશાંગ, હજી 11 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો। થોડુંક 10 થી 15 મિનિટ જેટલો વિલંબ અત્યારે થઈ રહ્યો છે। સ્વાભાવિક રીતે જ્યારે પરિવારના સભ્યો અહીંયા આગળ પહોંચ્યા છે ત્યારે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમના મૃતદેહને પરિવારને સોંપવાની કામગીરી છે તે અહીંયા આગળ શરૂ કરવામાં આવશે। હું અત્યારે જે સ્થળ પર ઉપસ્થિત છું પોસ્ટમોર્ટમ ખાતે, જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના અમદાવાદના તમામ ધારાસભ્યો પહોંચ્યા છે અને મારી ઠીક સામે આપ અહીંયા આગળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, એક ટેબલ લગાવવામાં આવ્યું છે। શક્યતાઓ એ પ્રકારની જોવામાં આવી રહી છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમનો મૃતદેહ અહીંયા આગળ લાવવામાં આવશે। દર્શન માટે 2 થી 3 મિનિટ જેટલો સમય મૂકવામાં આવે તે પ્રકારની શક્યતાઓ છે। તેમને એક રાજકીય સન્માન આપવામાં આવશે અને તે બાદ જે એક એમ્બ્યુલન્સ અહીંયા આગળ સજાવવામાં આવી છે તેને પ્રોટોકોલ સાથે એરલિફ્ટ કરવા માટે અમદાવાદ એરપોર્ટ પર મોકલવાની કામગીરી છે તે કરવામાં આવશે। સામાન્ય સંજોગોમાં જે પ્રોટોકોલ છે, જે મૃતદેહ સોંપવાનો, તેમાં પરિવારના 2 સભ્યોને અંદર લઈ જઈ અને તેમનું જે ચહેરો છે અને અંતિમ એક દર્શન તેમના કરાવવાની જે પ્રક્રિયા છે તે આ કિસ્સામાં પણ જોવા મળી, જેમાં થોડી ક્ષણો પહેલાં આપણે જોયું કે તેમના પત્ની અને પુત્ર પહોંચ્યા હતા અને ખૂબ ભાવુક દ્રશ્યો સિવિલ હોસ્પિટલની પોસ્ટમોર્ટમ રૂમ ખાતે સર્જાયા। સ્વાભાવિક રીતે કોઈપણ પરિવાર માટે આ જે ઘડી છે તે ખૂબ દુઃખની અને કઠિન ઘડી છે, પરંતુ વિજયભાઈ રૂપાણી જે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને કોવિડ જેવી મહામારીથી લઈ અને વાવાઝોડા જેવા સંકટના સમયમાં ગુજરાતમાં તેમના જે નિર્ણયો છે તે અસરદાયક અને અમલવારી છે તેમની તે અસરદાયક સાબિત થઈ છે। તેવા સંજોગોમાં હવે થોડી ક્ષણોની અંદર તેમનો જે મૃતદેહ છે તે અહીંયા આગળથી ખસેડવાની કામગીરીઓ ચાલુ કરવામાં આવશે। એમ્બ્યુલન્સની સાથે તેમની આગળ પાછળ અને આસપાસ 4 જેટલી પોલીસની ગાડીઓ છે પ્રોટોકોલ અનુસાર તે જોડે રહેશે, જેથી કરીને એરલિફ્ટ કરવામાં કોઈ પણ સમસ્યા ઊભી ન થાય। આ જે જગ્યા છે જ્યાં આગળથી થોડીક ગણતરીની મિનિટોમાં વિજયભાઈ રૂપાણી છે તેમનો મૃતદેહ અહીંયા આગળ લાવવામાં આવશે। પોલીસ દળ પહેલેથી જ સવારથી જ અહીંયા આગળ જોવા મળી રહ્યું છે, જેમના ખભા ઉપર આ જે કોફિન છે તે લાવવામાં આવશે, કારણ કે પ્રોટોકોલ એ પ્રકારનો છે અને પોસ્ટમોર્ટમ થયા બાદ આ જે તમામ બોડીઓ છે તેને પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવામાં આવી હતી, જેના કારણે તેને જાહેરમાં દર્શન ન કરી શકાય તે પ્રકારનું તબીબોનું માનવું છે। તેના કારણે પરિવાર પણ આ પ્રોટોકોલનું પાલન કરશે અને આ પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેમના તરફથી હાલ જે તમામ પ્રક્રિયાઓ છે તે અહીં આગળ પૂર્ણ કરાઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અને પુત્ર સાથે સતત નજરે પડી રહ્યા છે તે પોસ્ટમોર્ટમ રૂમ છે ત્યાં આગળથી। રાજકોટથી પણ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ જોડાશે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને કેન્દ્રીય જળમંત્રી CR પાટીલ સહિતના જે નેતાઓ છે તે અહીંયા આગળ જોડાશે। થોડી ક્ષણોની અંદર આ જે તેમનું મૃતદેહ છે તે બહાર લાવી અને તમામ જે આ ધારાસભ્યો છે તેમને અંતિમ દર્શન માટે મોકલવામાં આવશે। અહીંયા આગળ રસ્તો આખો જે છે તે ખાલી કરાવી દેવામાં આવ્યો છે, કે હવે બસ ગણતરીની મિનિટો બાકી છે જ્યારે તેમને બહાર લાવવામાં આવે અને તેની સાથે તેમના જે આરોગ્ય મંત્રી છે ઋષિકેશભાઈ પટેલ તે પણ અત્યારે હોસ્પિટલમાં ઉપસ્થિત છે અને તમામ જે માર્ગદર્શન આપવાની કામગીરી છે તે પણ આરોગ્ય મંત્રી તરફથી અત્યારે અહીં આગળ કરવામાં આવી રહી છે। તેમના જે મૃતદેહને રાજકોટ લઈ જવા માટેની પ્રક્રિયા છે તે પણ અલગ અલગ ભાજપના નેતાઓ છે તેમના તરફથી પૂર્ણ કરી દેવામાં આવી છે। તો આ થોડી ક્ષણોની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમનો મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી છે તે અહીંયા આગળ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। જી ચોક્કસથી કુશાંગ, માહિતી બદલ આભાર। તો અત્યારે થોડી જ ક્ષણોમાં અત્યારે તેમનો જે પાર્થિવ દેહ છે તે તેમના પરિવારજનોને સોંપવામાં આવશે, ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ અત્યારે સિવિલ ખાતે પહોંચી ચૂક્યા છે। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી પણ ત્યાં પહોંચી ચૂક્યા છે। તેમના પુત્ર ઋષભ રૂપાણી પણ અત્યારે સિવિલ પહોંચ્યા છે, જ્યાં પોસ્ટમોર્ટમ વિભાગમાં તેઓ પહોંચ્યા છે અને થોડી જ ક્ષણોમાં જે પાર્થિવ દેહ છે તેમને સોંપવામાં આવશે। ત્યારબાદ સિવિલ હોસ્પિટલની બહાર જે રાષ્ટ્રીય સન્માન કહેવાય તેની સાથે તેમનો પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવામાં આવશે। ત્યારબાદથી એર એમ્બ્યુલન્સ મારફતે એરપોર્ટ લઈ જવાશે અને એરપોર્ટ બાદ એરપોર્ટથી સીધા જ રાજકોટ તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવશે।
ફરી એક વખત સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે જોડાઈ ગયા છે. કુશાંગ, જે રીતે થોડી જ ક્ષણોમાં પાર્થિવ દેહ જે છે પરિવારજનોને સોંપવામાં આવશે અને અનેક જે રાજકીય નેતાઓ છે તેઓ ત્યાં પહોંચી રહ્યા છે, શું વિગતો? જો રાજકોટના ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે પણ અહીંયા આગળ પહોંચેલા છે, તે પણ અહીંયા આગળ આપણે દ્રશ્યો બતાવીશું. ભરત ડાંગર છે તે પણ અત્યારે સિવિલ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચી ચૂક્યા છે અને મળતી માહિતી અનુસાર તેઓ પરિવારના સાથે રાજકોટ જશે. રાજકોટ ભારતીય જનતા પાર્ટી એક મોટું પ્રતિનિધિ છે તે ગુમાવ્યો છે અને તે ગઈકાલે સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ નિવેદન આપ્યું હતું. અત્યારે તમામ લોકોના ચહેરા પર એક ગમગીની છે. ભરત ડાંગર, જેમનો જૂનો સંબંધ છે તે વિજયભાઈ રૂપાણી સાથે રહ્યો હતો, તે ચાહે સંગઠનમાં હોય કે અન્ય રીતે પક્ષની કામગીરીને લઈને, તેઓ પણ અત્યારે અહીંયા આગળ ઉભેલા જોવા મળી રહ્યા છે. પરિવારની સાથે અત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ જોડાયેલા છે, જેઓ પણ તમામ માર્ગદર્શન છે તે પરિવારના સભ્યોને આપી રહ્યા છે. અને સામાન્ય રીતે આટલા સમયમાં કોઈ પણ પરિવાર છે તેને મૃતદેહ સોંપી દેવામાં આવતો હોય છે, કારણ કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. તેવા વિશેષ કિસ્સામાં અત્યારે થોડો વિલંબ વધુ થઈ રહ્યો છે. લગભગ હજી પણ 5 થી 10 મિનિટનો સમય લાગી શકે તેમ છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રીનો જે મૃતદેહ છે તેને કોફીનમાં અહીંયા આગળ બહાર લાવવામાં આવે તે પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે. એરપોર્ટ સુધી જ્યારે તેઓ પહોંચે ત્યારે 4 આજુબાજુ ગાડીઓ છે તે રહેશે, જેથી કરીને ટ્રાફિકમાં કોઈ અસુવિધા ઊભી ન થાય અથવા કોઈ પણ જે ખલેલ છે તે ન પહોંચે, કારણ કે પહેલેથી જ જે પ્લેન ક્રેશ થયાની ઘટના બની હતી તે બાદ અલગ અલગ જે મૃતદેહ હતા તે સળગી ગયેલી હાલતમાં હતા અને તેના કારણે થઈને જે વધુ મૃતદેહ છે તે ન રાખી શકાય, તેના કારણે આ જે એરલિફ્ટ કામગીરી છે તે પણ જેટલી ત્વરિત બને તે પ્રકારે કરવામાં આવશે. અન્ય કાર્યક્રમો છે, અન્ય જે આગળની પ્રક્રિયાઓ છે તે રાજકોટ ખાતે થવાની છે, પરંતુ અહીંયા આગળ પ્રતીક્ષા કરવામાં આવી રહી છે કે ક્યારે તેમના પરિવારના સભ્યો અને તેની સાથે વિજયભાઈ રૂપાણી છે તેનું રાષ્ટ્રીય સન્માન અહીંયા આગળ કરવામાં આવે, રાજકીય સન્માન અહીંયા આગળ કરવામાં આવે. ગુજરાત સરકાર તરફથી જે રીતના નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, અલગ અલગ સરકારી કચેરીઓ પર અત્યારથી જે રાષ્ટ્રધ્વજ છે તે અડધી કાઠીએ ફરકતા જોવા મળી રહ્યા છે. અને પોસ્ટમોર્ટમ રૂમ ખાતેથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમનો મૃતદેહ થોડી ક્ષણોની અંદર બહાર આવે તે પ્રકારની હાલ ગતિવિધિઓ અહીંયા જોવા મળી રહી છે. શિવાંગી, ચોક્કસથી કુશાંગ, માહિતી બદલ આભાર. તો પરિવારને સોંપાયો છે વિજયભાઈનો પાર્થિવ દેહ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. અંજલિબેન રૂપાણી, ઋષભ રૂપાણીને પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો છે. તો સિવિલ હોસ્પિટલમાં ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવશે. આપણી સાથે અમારા એડિટર રોનક પટેલ જોડાઈ ગયા છે. જી રોનકજી, જે રીતે પાર્થિવ દેહ જે છે તે સોંપાઈ ચૂક્યો છે તેમના પરિવારને અને સાથે જ થોડી જ વારમાં ગાર્ડ ઓફ ઓનર પણ તેમને આપવામાં આવશે અને ત્યારબાદ જે હવાઈ માર્ગથી તેમના મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવશે. આ સીધા દ્રશ્યો આપ અમદાવાદ સિવિલ હોસ્પિટલના જોઈ શકો છો, જ્યાં તમામ મૃતદેહને લાવવામાં આવ્યા હતા. તમામ મૃતદેહના ડીએનએ ચેક થયા હતા અને એ પૈકીનું એક ડીએનએ વિજયભાઈના પરિવારજનોએ સેમ્પલ આપ્યું હતું અને મૃતદેહ સાથે મેળ થયું હતું. લગભગ ગઈકાલે આ જ એ સમય હતો, 11:10 આસપાસનો સમય હતો, જ્યારે વિજયભાઈની બહેને જે ડીએનએ આપ્યા હતા તે વિજયભાઈના જે પાર્થિવ જે છે એની સાથે મેચ થયું હતું. અને ત્યારબાદ આખી પ્રક્રિયાનું એક આયોજન કરાયું કે મૃતદેહ કેવી રીતે સોંપવો, કેવી રીતે રાજકોટ પહોંચાડવો. પણ આ દ્રશ્યો બતાવે છે કે વિજયભાઈની લોકપ્રિયતા કેટલી હશે. મોટી સંખ્યાની અંદર તમે મારી ટીમને કહીશ કે અનેક લોકો સિવિલ હોસ્પિટલ પર પહોંચ્યા છે, એ પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું. થોડીક મિનિટો પહેલા વિજયભાઈના પુત્ર, એમની દીકરી અને તેમના પત્ની અંજલિબેન રૂપાણી સાથે નીતિન ભારદ્વાજ સિવિલ પહોંચ્યા, જ્યાં પહેલેથી જ હર્ષ સંઘવી હાજર છે, ઋષિકેશભાઈ પટેલ હાજર છે, જગદીશ વિશ્વકર્મા હાજર છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ ગયા અને ત્યારબાદ હવે જે રીતે તમામ લોકોને જે મૃતદેહ સોંપવામાં આવતો હોય છે એ રીતે મૃતદેહ સોંપવાની પ્રક્રિયા થઈ રહી છે. મૃતદેહ ચોક્કસથી સોંપાઈ ચૂક્યો છે. થોડીક મિનિટોમાં તમે દ્રશ્યોમાં પણ જોઈ શકશો. એ મૃતદેહ જે છે તેને બહાર લાવવામાં આવશે અને ફૂલોથી એક સજ્જ કરેલી જે એમ્બ્યુલન્સ છે એની અંદર એ મૃતદેહ રાખવામાં આવશે. મૃતદેહને એસ્કોર્ટ કરવામાં આવશે. મૃતદેહને એસ્કોર્ટ કરીને અમદાવાદના જે એરપોર્ટ છે ત્યાં લઈ જવામાં આવશે અને હવાઈ માર્ગે તેમને રાજકોટ એરપોર્ટ પહોંચાડવામાં આવશે. અમદાવાદના મેયર ત્યાં પહોંચી ચૂક્યા છે. અનેક નેતાઓ, અનેક સમાજના અગ્રણીઓ પહોંચી ચૂક્યા છે. કારણ કે વિજયભાઈ એક સંવેદનશીલ વ્યક્તિત્વ છે અને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સિવિલ હોસ્પિટલ પહોંચી ચૂક્યા છે. રાજ્યના એ મુખ્યમંત્રી
જેમની સરકારને સંવેદનશીલ સરકાર તરીકેની ઓળખ હતી, સતત 5 વર્ષ કરતાં વધુ સમય સુધી તેમને સંવેદનશીલ સરકાર આપી. તેમના નેતૃત્વમાં 2017માં ફરી એકવાર સરકાર બની અને ફરી એકવાર તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. જ્યારે દુર્ભાગ્યપૂર્ણ રીતે તેમનું નિધન થયું છે ત્યારે તેમને અંતિમ વિદાય અમદાવાદથી આપવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ત્યારબાદ રાજકોટની અંદર જે આયોજન છે, હજારોની સંખ્યામાં લોકો રાજકોટમાં આજે પહોંચી રહ્યા છે. પોલીસે જબરજસ્ત આયોજન કર્યું છે. ન માત્ર વિજયભાઈ રૂપાણી પરંતુ તમામ જે મૃતદેહ છે એમને સુચારુ રૂપે એમના પરિવારજનોને મળે તે પ્રકારનું પૂરું આયોજન કરાયું છે. DNA ટેસ્ટમાં ચોક્કસથી વિલંબ થાય છે, પરંતુ એ જટિલ પ્રક્રિયા છે. છતાં પણ તમામ પ્રકારના પ્રયાસો કરાયા છે. છેલ્લા 3 દિવસથી સિવિલ પ્રશાસન હોય, પોલીસ પ્રશાસન હોય કે FSR હોય, સ્ટાફ સતત કાર્યરત છે અને એ જ કારણ છે કે અત્યાર સુધી 90 કરતાં વધુ મૃતદેહના DNA ચેક થઈ ચૂક્યા છે અને પ્રક્રિયામાં સતત વધુ સમય ન વેડફાય તેનો પૂરો પ્રયાસ થઈ રહ્યો છે અને સતત ગતિ આવી રહી છે. પણ હાલ વાત આપણે વિજયભાઈની કરી રહ્યા હતા. તમામ લોકો ઇંતજાર કરી રહ્યા, તમામ લોકો રાહ જોઈ રહ્યા છે. ગણતરીની મિનિટોમાં જ વિજયભાઈના પાર્થિવ દેહને લઈ આવવામાં આવશે બહાર અને ત્યાં તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી પુષ્પાંજલિ અર્પણ કરશે. આપ જોઈ શકો છો અમદાવાદના મેયર પણ છે, ભરત ડાંગર પણ છે અને આ જ પ્રકારની તૈયારી રાજકોટમાં થઈ છે. રાજકોટમાં એરપોર્ટથી લઈને વિજયભાઈના નિવાસસ્થાન સુધી જે તેમનો પાર્થિવ દેહ પહોંચશે તે સમયે અને તેમના નિવાસસ્થાનેથી સ્મશાન ગૃહ પહોંચે ત્યાં સુધી તમામ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે, પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. પરંતુ આ તમામની વચ્ચે એક દુઃખદ સંજોગ જોજો. વિજયભાઈ અગાઉ 2 વાર ટિકિટ, જેવી રીતે ધનસુખ ભંડેરી કહી રહ્યા હતા કે ધનસુખ ભંડેરી, વિજયભાઈનો પરિવાર આ સાથે એટલે કે અંજલિબેન આ સાથે 3 પરિવાર લંડન ગયા હતા વિજયભાઈની પુત્રીના ત્યાં અને એ વખતે વિજયભાઈએ પણ જવાનું હતું. પરંતુ કેમ કે પંજાબની બાય ઇલેક્શન ડિક્લેર થયું હતું અને પંજાબના તેઓ પ્રભારી છે, તેઓએ 2 વાર ટિકિટ તેમની રદ કરાવી. એકવાર 5 તારીખની ટિકિટ રદ કરાવી, એકવાર 10 તારીખની ટિકિટ રદ કરાવી અને વિધિની વક્રતા પણ જોજો. આ એક પૂજિત રૂપાણી ટ્રસ્ટ પણ તમને જોવા મળતું હશે અને વિજયભાઈની માનવતાનું સૌથી મોટું ઉદાહરણ છે. પણ વિધિની વક્રતા જોજો કે 12 તારીખે વિજયભાઈ 10 તારીખે ન ગયા અને 12 તારીખે વિજયભાઈ ગયા. જો 10 તારીખે વિજયભાઈ એમાં સવાર થયા હોત તો ચોક્કસથી આજે સ્થિતિ બદલાઈ હોત. તમને 2 દ્રશ્યો મળશે. એક એજન્સીનું દ્રશ્ય હતું, એ પણ આ પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટનું પણ તમને દ્રશ્ય મળતું હશે, જ્યાં સૌથી વધુ સેવાની પ્રવૃત્તિ વિજયભાઈ કરતા હતા. એમના પુત્રના નિધન પછી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ જે છે ત્યાં અનેક બાળકોને શિક્ષણ અપાય છે, અનેક પ્રકારની સેવા કરાય છે. તો બીજી તરફ અમદાવાદની પણ આપણે વાત કરી લઈએ તો અમદાવાદના સીધા તમે દ્રશ્યો જુઓ છો અને વિન્ડોની અંદર રાજકોટના દ્રશ્યો જુઓ છો. પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ તેમના પુત્ર વિજયભાઈના પુત્ર જે વર્ષો પહેલા તેમનું અચાનક નિધન થયું હતું અને તેમની યાદમાં પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ શરૂ કરાયું, જેને અંતર્ગત વિજયભાઈ અને તેમના પત્ની અંજલિબેન અનેક સેવાના કાર્યો કરતા હતા. આપ દ્રશ્યો જોઈ શકો છો, એ દ્રશ્યો જોઈ શકો છો. મુખ્યમંત્રી નીકળી રહ્યા છે, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની જે ઓફિસ છે ત્યાંથી નીકળી રહ્યા છે. સ્વાભાવિક રીતે જ હવે ત્યાંથી જ્યાં પુષ્પાંજલિ આપવાની છે ત્યાં વિજયભાઈ પહોંચશે. વિજયભાઈના પાર્થિવના દર્શને પહોંચે મુખ્યમંત્રી. પરંતુ પરિવાર જે પ્રક્રિયા કરવા પહોંચ્યું હતું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ, ત્યાં મુખ્યમંત્રી પહોંચ્યા હતા. મુખ્યમંત્રીના દ્રશ્યો આપ જોઈ શકો છો. મુખ્યમંત્રી હવે ત્યાંથી રવાના થઈ રહ્યા છે અને સંભવત જ્યાંથી તેમને આખરી વિદાય આપવાની છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં, ત્યાં મુખ્યમંત્રી પહોંચી રહ્યા છે. મુખ્યમંત્રીની સાથે હર્ષ સંઘવી પણ સિવિલ હોસ્પિટલની અંદર હતા. અમદાવાદના પોલીસ કમિશનર પણ ત્યાં જ હતા. અને આ ફરી એકવારની દ્રશ્યો જોજો, જ્યારે થોડીક સેકન્ડો પહેલા મુખ્યમંત્રી ત્યાંથી રવાના થયા છે. અને બંને દ્રશ્યો, પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટનું રાજકોટનું પણ દ્રશ્ય હતું અને આ પણ દ્રશ્ય છે. અને એ બંને દ્રશ્યો ચોક્કસથી વિજયભાઈ તમને નહીં ભૂલાય જે સૂત્ર એબીપી સુધા સતત કહી રહ્યું છે. અને સંજોગ પણ જોજો, પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ છે એની ઉપર કિલ્લોલ શબ્દ વાપર્યો છે, કારણ કે એ કિલ્લોલ એટલે કે એક આનંદ. એમના પુત્ર તો ગયા હતા, પરંતુ વિજયભાઈ ઈચ્છતા હતા કે બાકીના જે સંતાનો છે એમના ચહેરા ઉપર ખુશાલી મળે એ માટેની જ તે ગતિવિધિ કરતા હતા. વિજય રૂપાણીનો પાર્થિવ જ્યારે રાજકોટ પહોંચશે ત્યારે અહીંયા પણ લાવવામાં આવશે, કારણ કે આ બાળકોને, નિરાધાર બાળકોની સેવા કરી છે વિજયભાઈ અને વિજયભાઈના પરિવારે પોતાના પુત્રની યાદની અંદર. અને સ્વાભાવિક રીતે જ રાજકોટ, ગુજરાત તેમની આ જે જીવનશૈલી હતી તેને હંમેશા યાદ રાખશે. પણ ફરી એકવાર કહીશ કે ગણતરીની મિનિટોમાં જ એમના પરિવાર સાથે આપણને પાર્થિવ દેહ જ્યારે વિધિવત રીતે સોંપાશે ત્યારે જોવા મળશે અને એ પાર્થિવ દેહના એ દિવ્ય દેવના દર્શન પણ તમામ કરી શકશો. આપ દ્રશ્યો સીધા સિવિલ હોસ્પિટલના છે.
થોડીક મિનિટોની રાહ જોઈએ અને થોડીક મિનિટો બાદ પણ આપણે સીધું લાઈવ પ્રસારણ પણ આપણે જોવા મળશે. કુશાંક સુધી પણ પહોંચ્યા છે. એની સાથે સાથે રાજકોટની અંદર પણ જબરજસ્ત તૈયારી થઈ છે. સહજ અને સ્વાભાવિક છે. રાજકોટ વિજયભાઈની કર્મભૂમિ રહી છે. દશકો સુધી તેઓ રાજકોટમાં સેવા કરી છે અને રાજકોટની અંદર એક નાનું બાળક હોય કે અબાલવૃદ્ધ તમામ એમને જાણે છે. એ એબીવીપીનો સમયકાળ હોય, સંઘનો સમયકાળ હોય, રાજકોટના કોર્પોરેટર મેયર તરીકેનો સમયકાળ હોય, તમામ રીતે અને તેમને રાજકોટના વિકાસની અંદર, સૌરાષ્ટ્રના વિકાસની અંદર મહત્વની ભૂમિકા ભજવી છે. તમામ લોકો રાહ જોઈ રહ્યા છે એ પાર્થિવ દેહના દર્શન કરવાની અને ગણતરીની સેકન્ડોમાં જે પાર્થિવ દેહ આપણે અહીંયા નજરે પર પડશે. ચોક્કસથી રોનકજી, જોડાવા બદલ આભાર.